બનાસકાંઠાની જનતા આશીર્વાદ આપે 7 તારીખે એક લોકશાહીનો ભાગ છે બાપુ, પણ હું મારી જિંદગીની અંદર કોઈકને ભાઈ તરીકે ડોયડો બાંધે ત્યારે વ્યક્તિગત હોય, પણ આજે સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે દીકરી તરીકે ચૂંદડી ઓઢાડી છે, એનાથી મોટો લાવો મારા માટે બીજો કઈ ના હોય। રાજકારણ તો એક ચડાવ ઉતારનો ભાગ છે, સમયને સંજોગો છે, લોકશાહીના નિર્ણય પ્રમાણે લોકોના હાથનો નિર્ણય હોય છે, પણ કેટલાક ઐતિહાસિક પ્રસંગો એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે, અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય, આ બે ટાઈમે બાપુ તમારો આભાર માન્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજની દીકરીની પહેલામાં પહેલી ટિકિટ જાહેર કરીને એની નોંધ લીધી છે અને સન્માન આપ્યું। મારા સૌ વડીલોને એક બેન દીકરી તરીકે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવા, જ્યારથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભૂતકાળ ઇતિહાસ ગવાશે કે 18 આલમ 36 કોમની કોઈ પણ બેન દીકરી હોય, ગામમાં નાના મોટો કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને ગામની અંદર ક્ષત્રિય સમાજનું એક ઘર હોય ને તો એને 18 આલમ એમ કે બાપુ અમારે ઘરે પધારો, અમારી સાથે પધારો, અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો। આ પ્રણાલિકા જ્યારે એ સમાજો સાથે સંકળાયેલી હોય ત્યારે મેં કહ્યું એમ રાજકારણ એ લોકોને એક લોકશાહીનો ભાગ છે, પણ જ્યારે સમગ્ર તમામ સમાજ 18 આલમ 36 કોમ એ જાગીરદાર સમાજ માટે પોતાની દીકરી માટે મદદ માંગતી હોય, એ ઇતિહાસ આપણી પાસે ગવાહ હોય, અને જ્યારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ પણ એક રાજકીય એવડા ગજાના માણસો, સમજણપૂર્વકના માણસો એ પ્રકારના ઉચ્ચાર કરે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારેય પણ ના ચલાવી લે, અને ના ચલાવી લે એટલા માટે કે આ પ્રણાલિકાને કંઈક ને કંઈક ક્ષત્રિય સમાજની પ્રણાલિકાને કલંક લાગે, અને એટલા માટે કરીને આજે આ બનાસકાંઠા જિલ્લે ક્ષત્રિય સમાજે જે અસ્મિતા માટે કરી બતાવ્યું છે ને, એ ઇતિહાસમાં આવનાર સમયની અંદર કોઈ પણ બેન દીકરી સામે કોઈને ઉચ્ચાર કરવો છે ને વાલ્મીકી સમાજની દીકરી સામે તો પણ ઉચ્ચાર સવાલ કરવા વાળાને 100 વખત વિચાર કરવો પડશે। આ સ્થિતિનું નિર્માણ આજે એક બનાસકાંઠા જિલ્લાએ કરી બતાવ્યું છે ત્યારે બાપુ મારે આ ક્ષત્રિય સમાજને અભિનંદન ને ધન્યવાદ અને નમન એટલા માટે કરવા પડે કે ઘણા બધા બનાસકાંઠાના ગામો એવા છે કે જ્યાં ક્ષત્રિય સમાજના 1-2 ઘર હોય અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં મીટિંગ રાખી હોય ને આગલે દાડે સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે, એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજને જઈને નર્મ ભાવે